જય શ્રી હરિવિષ્ણુ ભક્તો, આપ સૌનું પાર્થ ગઢવી ચેનલ પર ખૂબ ખૂબ સ્વાગત છે। સનાતન હિન્દુ ધર્મમાં દર વર્ષે ઘણા બધા તહેવારો, વ્રત અને પર્વો આવે છે અને આપણે તે બધાને પૂરી શ્રદ્ધા, ભક્તિ અને વિશ્વાસ સાથે ઉજવીએ છીએ। આપણા ઋષિમુનિઓ અને શાસ્ત્રોએ દરેક વ્રતનું પોતાનું એક વિશેષ વૈજ્ઞાનિક અને આધ્યાત્મિક મહત્વ જણાવ્યું છે, પરંતુ કેટલીક ખાસ તિથિઓ એવી હોય છે જે અત્યંત શુભ, મહાપુણ્ય ફળદાયી અને જીવનમાં ત્વરિત ચમત્કાર કરનારી માનવામાં આવે છે। તે તમામ વ્રતો અને તિથિઓમાં સૌથી મોટું, સર્વોપરી અને કલ્યાણકારી પર્વ એટલે એકાદશીનું વ્રત। એકાદશીને તમામ વ્રતોના રાજા કહેવામાં આવે છે અને વૈશાખ માસના કૃષ્ણ પક્ષમાં આવતી એકાદશીને વરુથીની એકાદશી તરીકે ઓળખવામાં આવે છે। વરુથીની શબ્દનો અર્થ જ રક્ષણ કરનારી કે કવચ પ્રદાન કરનારી થાય છે। આ માત્ર એક સામાન્ય ધાર્મિક વ્રત નથી, પરંતુ મનુષ્યના જન્મોજન્મના પાપોનો નાશ કરનાર, જીવનમાં અપાર સુખ સમૃદ્ધિ લાવનાર અને અંતે વૈકુંઠ લોક એટલે કે મોક્ષ પ્રાપ્તિનો સૌથી મોટો અને અચૂક માર્ગ માનવામાં આવે છે। આપણા ધર્મગ્રંથોમાં સ્પષ્ટ ઉલ્લેખ છે કે જે વ્યક્તિ વરુથીની એકાદશીના દિવસે સાચા મન, પૂર્ણ શ્રદ્ધા અને નિયમ સાથે જગતના પાલનહાર ભગવાન શ્રીહરિ, વિષ્ણુ અને ધનની દેવી માતા લક્ષ્મીની પૂજા આરાધના કરે છે, તેના જીવનની તમામ પરેશાનીઓ, કષ્ટ અને દુઃખ ધીરે ધીરે જડમૂળથી ખતમ થવા લાગે છે। પુરાણોમાં તો ત્યાં સુધી કહેવાયું છે કે કુરુક્ષેત્રમાં સૂર્યગ્રહણ સમયે એક મણ સુવર્ણ દાન કરવાથી કે 10,000 વર્ષ સુધી હિમાલયમાં કઠોર તપસ્યા કરવાથી અથવા કન્યાદાન કરવાથી જે પુણ્ય પ્રાપ્ત થાય છે, તે જ પુણ્ય માત્ર એકવાર સાચા ભાવથી વરુથીની એકાદશીનું વ્રત કરવાથી અને ભગવાન વિષ્ણુની કથા સાંભળવા માત્રથી પ્રાપ્ત થઈ જાય છે। એવું લાગે છે જાણે એકાદશીના આ પવિત્ર અવસરે સાક્ષાત શ્રી લક્ષ્મીનારાયણ પોતાના ગોલોકથી ભક્તોનો ઉદ્ધાર કરવા, તેમના કષ્ટ હરવા અને તેમની જોડીઓ ભરવા માટે પૃથ્વી પર આવે છે। આ પવિત્ર વરુથીની એકાદશી તમારા જીવનમાં પણ ઘણી બધી ખુશીઓ, અનંત સફળતા અને મનગમતું ધન લાવી શકે છે। તમે તમારા જીવનમાં જે પણ સપનું જોયું હતું, જે પણ ભૌતિક સુખ મેળવવા માંગતા હતા, તે બધું જ ખૂબ જ જલ્દી તમારી પાસે હશે। બસ તમારે ઈશ્વર પર અતૂટ વિશ્વાસ રાખવાનો છે। આજના આ ભૌતિકવાદી યુગમાં આપણા સૌના જીવનમાં કોઈને કોઈ દુઃખ, દર્દ, દેવાનો બોજ, બીમારીઓનો છાંયડો અને જાતભાતની પરેશાનીઓ લાગેલી છે અને આપણે દરરોજ આ બધામાંથી બહાર નીકળવા માટે કઠોર સંઘર્ષ કરીએ છીએ। દરેક માણસ રાત દિવસ મહેનત કરે છે જેથી તે પોતાના પરિવારને એક સારું જીવન આપી શકે, પરંતુ ઘણીવાર આપણી જન્મકુંડળીના ગ્રહદોષ, આપણા પાછલા જન્મોના કર્મ કે ઘરનો વાસ્તુદોષ આપણી પ્રગતિમાં અવરોધ બની જાય છે। મહેનત કરવા છતાં પૈસા હાથમાં ટકતા નથી, વ્યાપારમાં સતત ખોટ જાય છે કે પછી ઘરમાં વગર કારણે ક્લેશ રહે છે। જો તમારી સાથે પણ આવું જ થઈ રહ્યું હોય તો તમારે નિરાશ થવાની બિલકુલ જરૂર નથી, કારણ કે તમારે બસ વરુથીની એકાદશીના દિવસે એક વિશેષ શાસ્ત્રોક્ત અને તાંત્રિક કામ કરવાનું છે, અને તે પણ બિલકુલ સાચા નિયમ, અતૂટ શ્રદ્ધા, પવિત્ર ભાવના અને સાચી વિધિથી કરવાનું છે। એકાદશીના આ મહાપવિત્ર દિવસે તમારા ઘરમાં બિલકુલ એકાંતમાં અને ચૂપચાપ આખા ધાણાનો એક અત્યંત ગુપ્ત, શક્તિશાળી અને સિદ્ધ ચમત્કારી ઉપાય કરી દેવાથી તમારી પાસે એટલા પૈસા આવશે કે તમે ગણતા ગણતા થાકી જશો અને તમારા 7 જન્મની ગરીબી અને દરિદ્રતા હંમેશા માટે તમારા ઘરનો રસ્તો ભૂલી જશે। તમારી રસોઈમાં રાખેલો એક સામાન્ય દેખાતો મસાલો એટલે કે ધાણા કેવી રીતે તમને રાતોરાત કરોડપતિ બનાવી શકે છે અને તમારા સૂતેલા ભાગ્યને જગાડી શકે છે, તે વિશે આજે હું તમને વિગતવાર અને પ્રમાણ સાથે જણાવીશ। બસ આ વિડિયો તમે સ્કીપ કર્યા વગર છેલ્લે સુધી જરૂર જોઈ લેજો, કારણ કે જે પણ સાચો ભક્ત આ વિડિયો અંત સુધી જોશે અને તેમાં જણાવેલા ઉપાયોને સમજી લેશે, તેના જીવનમાં એવો સકારાત્મક અને પ્રચંડ ફેરફાર આવશે કે દુનિયા જોતી રહી જશે। એટલો મોટો અદ્ભુત ચમત્કાર થશે કે તેના જીવનની દરેક આર્થિક અને માનસિક ઉણપ દૂર થશે। શાસ્ત્ર અને તંત્ર વિદ્યા કહે છે કે એકાદશીનો સિદ્ધ દિવસ ધન, સુખ, સૌભાગ્ય અને ઐશ્વર્ય પ્રાપ્ત કરવા માટે સૌથી ખાસ અને જરૂરી અવસર છે। જો તમે પણ વરુથીની એકાદશીના સિદ્ધ યોગમાં ધાણાનો તે વિશેષ ઉપાય કરી લેશો તો ભગવાન કુબેર અને માતા લક્ષ્મી પોતે તમારા ઘરે દોડી આવશે। હવે તમારા મનમાં એ સવાલ જરૂર થતો હશે કે આખરે રસોઈમાં વપરાતા સાધારણ ધાણા આપણા જીવનમાં આટલો મોટો ચમત્કાર કેવી રીતે કરી શકે અને આપણા શાસ્ત્રોમાં તેનું શું મહત્વ છે? તો ભક્તો, ધ્યાનથી સાંભળો। આપણા શાસ્ત્રો, તંત્ર ગ્રંથો અને પુરાણોમાં ધાણાને માત્ર ખાવાનો મસાલો માનવામાં નથી આવ્યો, પરંતુ તેને સાક્ષાત સુખ, શાંતિ, સૌભાગ્ય અને અપાર ધન સંપત્તિને આકર્ષિત કરનારી અત્યંત પવિત્ર, ઈશ્વરીય અને ચમત્કારિક વસ્તુ માનવામાં આવી છે।
ધાણા શબ્દના ઉચ્ચારણમાં જ સાક્ષાત ધનનો વાસ છુપાયેલો છે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર લીલા ધાણા સાક્ષાત ગ્રહ બુધનું પ્રતીક માનવામાં આવે છે. બુધ ગ્રહ આપણી બુદ્ધિ, વેપાર અને ધનના સતત અને ઝડપી આગમનનો મુખ્ય કારક છે. જ્યારે સમુદ્ર મંથન થયું હતું ત્યારે તેમાંથી 14 અનમોલ રત્નો નીકળ્યા હતા અને માતા લક્ષ્મીની સાથે સાથે ઘણી દિવ્ય ઔષધિઓ અને વનસ્પતિઓ પણ પ્રગટ થઈ હતી, જેમાં ધાણાને અત્યંત ચમત્કારિક, જીવનદાયી અને સકારાત્મક ઊર્જાનો મોટો સ્ત્રોત માનવામાં આવ્યો છે. તેનો લીલો રંગ સાક્ષાત પ્રકૃતિની હરિયાળી, જીવનમાં વૃદ્ધિ અને ક્યારેય ખત્મ ન થનારી સમૃદ્ધિનું સીધું પ્રતીક છે. તેની સુગંધ માત્રથી ઘરની તમામ નકારાત્મક ઊર્જા, ખરાબ નજર અને પ્રેત બાધાનો તત્કાળ નાશ થઈ જાય છે. ભગવાન શ્રીહરિ વિષ્ણુ અને માતા લક્ષ્મીને આખા ધાણા અત્યંત પ્રિય છે. એવું માનવામાં આવે છે કે જે ભક્ત એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુને ધાણા અર્પણ કરે છે તેના ઘરમાં ક્યારે અન્ન અને ધનના ભંડાર ખાલી થતા નથી. તેના ઘરના ખજાના હંમેશા ભરેલા રહે છે. ધાણાનો મહિમા એટલો અપાર છે કે તેને સાક્ષાત ધનના દેવતા કુબેરના આશીર્વાદ માનવામાં આવે છે. જે ઘરમાં એકાદશી, દિવાળી કે ધનતેરસના દિવસે ધાણાના આ અચૂક ઉપાયો કરવામાં આવે છે ત્યાં દરિદ્રતા, કંગાલિયત અને દુર્ભાગ્ય ક્યારે ભૂલથી પણ પ્રવેશ કરી શકતા નથી. પાર્થ ગઢવી ચેનલના આ વિશેષ વિડીયોમાં હું તમને પૂરા વિશ્વાસ અને જવાબદારી સાથે જણાવી રહ્યો છું કે વરુથીની એકાદશી પર ધાણાનો અચૂક ઉપાય તમારે કઈ રીતે કરવાનો છે, જેથી તમને તેનું 100% ફળ મળી શકે. સૌથી પહેલો અને શક્તિશાળી મહા ઉપાય છે ધન આકર્ષણની પોટલીનું નિર્માણ કરવું. વરુથીની એકાદશીના દિવસે તમારે સવારે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠીને સૌથી પહેલા તમારા ઘરની સાફ સફાઈ કરવાની છે. સ્નાનના પાણીમાં થોડું ગંગાજળ અને 1 ચપટી હળદર નાખીને સ્નાન કરવાનું છે અને એકદમ સાફ સુથરા, શુદ્ધ પીળા અથવા લાલ રંગના વસ્ત્રો ધારણ કરવાના છે. એકાદશીના દિવસે કાળા કે વાદળી રંગના વસ્ત્રો ભૂલથી પણ ન પહેરવા જોઈએ. ત્યારબાદ તમારે પૂરી શ્રદ્ધા અને શુદ્ધ મન સાથે એક નાનું સૂતરાઉ નવું પીળું કે લાલ કપડું લેવાનું છે. તે કપડામાં તમારે 1 મુઠ્ઠી એકદમ સાફ અને આખા ધાણા રાખવાના છે. ધ્યાન રહે કે ધાણાનો કોઈ પણ દાણો ખંડિત કે તૂટેલો ન હોવો જોઈએ, કારણ કે ખંડિત વસ્તુ પૂજામાં વર્જિત છે. ધાણાની સાથે તમારે તે કપડામાં એક આખી હળદરની ગાંઠ, 1 કમળકાકડી જે માતા લક્ષ્મીને ખૂબ પ્રિય છે, 1 ગોમતી ચક્ર અને 1 સાફ સુથરો ચમકતો સિક્કો રાખવાનો છે. હવે તે કપડાને લાલ મૌલી, નાળા છડી અથવા પીળા સૂતરાઉ દોરાથી બાંધીને એક નાની સુંદર પોટલી બનાવી લો. આ આખી પ્રક્રિયા દરમિયાન તમારું મન એકદમ શાંત હોવું જોઈએ અને મનમાં સતત ઓમ નમો ભગવતે વાસુદેવાય અને ઓમ શ્રી મહાલક્ષ્મીય નમઃ મંત્રનો જાપ ચાલતો રહેવો જોઈએ. હવે આ સિદ્ધ પોટલીને લઈને તમારા ઘરના મંદિર કે પૂજાના સ્થાને ભગવાન શ્રીહરિ વિષ્ણુ અને માતા લક્ષ્મીની મૂર્તિ કે તસવીર સામે જાઓ. તેમને અત્યંત ભાવથી પ્રણામ કરો અને ગાયના શુદ્ધ દેશી ઘીનો એક અખંડ દીવો તેમની સામે પ્રગટાવો. ધૂપ દીપ કરો અને ભગવાનની સામે આ પોટલી અર્પણ કરી દો. આંખો બંધ કરીને બંને હાથ જોડી મનોમન પ્રાર્થના કરો કે હે જગતના પાલનહાર, હે માતા લક્ષ્મી, મારા જીવનની અને મારા ઘરની જે પણ દરિદ્રતા છે, જે પણ દેવું છે તેને હંમેશા માટે દૂર કરો અને મારા ઘરમાં ધન ધાન્યની વર્ષા કરો. આ પોટલીને તે આખા એકાદશીના દિવસે અને આખી રાત ત્યાં જ ભગવાનના ચરણોમાં રહેવા દો. બીજા દિવસે એટલે કે દ્વાદશી તિથિએ શુભ મુહૂર્તમાં જ્યારે તમે તમારા એકાદશી વ્રતનું પારણું કરો અથવા પૂજા કરો, ત્યારબાદ તે પોટલીને ભગવાનના આશીર્વાદ માંગી અત્યંત સાવધાનીથી ઉઠાવો અને તેને તમારી તિજોરી, ગલ્લા, કબાટ કે જ્યાં પણ તમે તમારા ઘરના પૈસા, ઘરેણાં કે કિંમતી સામાન રાખતા હોવ ત્યાં એક સુરક્ષિત અને સાફ જગ્યાએ મૂકી દો. તમે થોડા જ દિવસોમાં જોશો કે કેવી રીતે એક શક્તિશાળી ચુંબકની જેમ આ ચમત્કારી પોટલી ચારે દિશાઓથી ધન અને અવસરોને તમારા ઘર તરફ ખેંચવા લાગશે. તમારા અટકેલા કામ અચાનક બનવા લાગશે અને ધનના નવા માર્ગો ખુલવા લાગશે. ધાણાનો બીજો અત્યંત ચમત્કારી અને અચૂક ઉપાય તમારા ભાગ્યના સૂતેલા બીજને અંકુરિત કરવા અને ઘરમાં હરિયાળી લાવવાનો છે. વરુથીની એકાદશીના અત્યંત શુભ અવસરે માટીના એક નાના નવા કુંડા કે પાત્રમાં થોડી સાફ અને ફળદ્રુપ માટી લો. હવે તે માટીમાં આખા ધાણાના કેટલાક ઉત્તમ ક્વોલિટીના બીજ વાવી દો. તેમાં થોડું શુદ્ધ જળ અર્પણ કરો અને આ કુંડાને તમારા ઘરની પૂર્વ કે ઉત્તર દિશા એટલે કે ઈશાન ખૂણામાં રાખી દો. શાસ્ત્રો અને વાસ્તુ વિજ્ઞાનમાં જણાવાયું છે કે જેમ જેમ એકાદશીના પવિત્ર દિવસે વાવેલા આ ધાણા અંકુરિત થશે અને તેમાં લીલા લીલા સુંદર પાન આવવા લાગશે, બરાબર તેમ તેમ તમારા જીવનમાં અટકેલી ધન સંપત્તિ, સફળતા અને સમૃદ્ધિનું પણ અંકુરણ થવા લાગશે. આ એક મનોવૈજ્ઞાનિક અને આધ્યાત્મિક સત્ય છે કે જ્યારે તમે તે વધતા છોડને જુઓ છો ત્યારે તમારા અર્ધજાગ્રત મનમાં પણ વૃદ્ધિ અને સમૃદ્ધિના બીજ વવાય છે.
જો આ ધાણા ખૂબ જ ઝડપકી અને હરિયાળા ઉગે છે તો તે એ વાતનો સ્પષ્ટ સંકેત છે કે માતા લક્ષ્મી તમારા પર અત્યંત પ્રસન્ન છે અને તમારા ઘરમાં કોઈ બહુ મોટું શુભ કાર્ય કે ધન લાભ થવાનો છે. જ્યારે આ ધાણા પૂરેપૂરા ઉગી જાય અને ઉપયોગ કરવા લાયક થઈ જાય ત્યારે તેના તાજા પાન તોડીને સૌથી પહેલાં ભગવાન શ્રી હરિવિષ્ણુને 56 ભોગ કે કોઈ પણ સાત્વિક ભોજન સાથે અર્પણ કરો. ધ્યાન રહે કે ભગવાન વિષ્ણુના ભોગમાં તુલસી પત્રની સાથે ધાણાનું આ ભોગ અત્યંત ફળદાયી હોય છે. ભગવાનને અર્પણ કર્યા પછી તે ધાણાને આખા પરિવારને પ્રસાદ સ્વરૂપે ભોજનમાં ગ્રહણ કરાવો. આ સિદ્ધ અને અભિમંત્રિત ધાણા તમારા ઘરના સભ્યોના મનમાંથી ક્રોધ, ચીડિયાપણું અને દરેક પ્રકારની શારીરિક બીમારી અને કલહ-ક્લેશને હંમેશા માટે જડમૂળથી સમાપ્ત કરી દેશે. ઘરમાં એક અદ્ભુત શાંતિ અને પ્રેમનું વાતાવરણ સ્થાપિત થઈ જશે. ધાણાનો ત્રીજો મહાઉપાય તમારા ઘરની નકારાત્મકતા, ખરાબ નજર, તંત્રમંત્રની બાધા અને જન્મોજન્મના ભયંકર વાસ્તુ દોષને કોઈપણ પ્રકારની તોડફોડ વગર જડમૂળથી ખત્મ કરવા માટે છે. એકાદશીની પૂર્વ સંધ્યાએ એટલે કે દશમની રાત્રે તાંબાના લોટામાં શુદ્ધ જળ લો અને તેમાં એક મુઠ્ઠી આખા ધાણા નાખી દો. વરુથીની એકાદશીની સવારે વહેલા ઉઠીને સ્નાન વગેરેથી પરવારીને તે ધાણાવાળો કળશ ભગવાન વિષ્ણુની સામે રાખો. કુશના આસન પર બેસીને ઓમ વિષ્ણવે નમઃનો 108 વાર જાપ કરી તે જળને અભિમંત્રિત કરો. ત્યારબાદ તે દિવ્ય જળને તમારા આખા ઘરમાં, ઘરના મુખ્ય દ્વાર પર, દરેક રૂમના ખૂણામાં અને ખાસ કરીને તે જગ્યાએ જ્યાં તમે ધન રાખો છો ત્યાં આંબાના કે અશોકના 5 પાનની મદદથી છાંટી દો. ધાણા અને તાંબાના પાત્રથી મિશ્રિત આ દિવ્ય જળ તમારા ઘરના વાતાવરણને એટલું શુદ્ધ, પવિત્ર અને સકારાત્મક બનાવી દેશે કે ત્યાં રહેલી દરેક પ્રકારની પ્રેતબાધા કે નકારાત્મક ઊર્જા તરત જ ત્યાંથી ભાગી જશે. ઘરનું વાતાવરણ એકદમ મંદિર જેવું થઈ જશે અને જ્યાં આવી પવિત્રતા હોય છે ત્યાં જ સાક્ષાત માતા લક્ષ્મી કાયમી રીતે બિરાજમાન હોય છે. જે ધાણાના બીજ તે કળશમાં બચી જાય તેને તમે ગૌ માતાને ખવડાવી દો અથવા તો કોઈ નદી, તળાવ કે વહેતા શુદ્ધ જળમાં પધરાવી દો. આ ઉપાય તમારા ઘરને એક અભેદ્ય સુરક્ષા કવચ પ્રદાન કરશે. આ સિવાય એકાદશીના દિવસે ધાણાની પંજરીનો ભોગ લગાવવો પણ અનંત પુણ્યની પ્રાપ્તિ કરાવે છે. આમ તો ધાણાની પંજરી મુખ્યત્વે શ્રીકૃષ્ણ જન્માષ્ટમી પર બનાવવામાં આવે છે, પરંતુ કોઈ પણ એકાદશી પર, ખાસ કરીને વરુથીની એકાદશી પર શુદ્ધ ઘીમાં ધાણાનો પાવડર શેકીને તેમાં દળેલી ખાંડ કે સાકર ભેળવીને અને ડ્રાયફ્રૂટ્સ નાખીને પંજરી તૈયાર કરવી અને તેનો ભગવાન શ્રી હરિને ભોગ લગાવવો અત્યંત શુભ માનવામાં આવે છે. ધાણાની આ પંજરી ભગવાનને અતિ પ્રિય છે. જે ભક્ત એકાદશીના દિવસે આ પંજરીનો ભોગ લગાવીને ગરીબો અને કન્યાઓમાં વહેંચે છે તેના જીવનમાંથી રાહુ, કેતુ અને શનિના તમામ ભયંકર દોષ શાંત થઈ જાય છે અને તેને ક્યારેય અન્ન જળની અછત વર્તાતી નથી. ભક્તો આ તમામ ઉપાયો કરતી વખતે એક વાતનું ખાસ ધ્યાન રાખજો કે તમારા મનમાં માત્ર તમારા અને તમારા પરિવારની સુખ, શાંતિ, પ્રગતિ અને જનકલ્યાણની ભાવના જ હોવી જોઈએ. ભૂલથી પણ પૂજા સમયે કોઈ બીજાનું ખરાબ વિચારવાની, કોઈ શત્રુનો નાશ ઈચ્છવાની કે કોઈને નુકસાન પહોંચાડવાની ભાવના મનમાં ન લાવતા. કારણ કે સાત્વિક શક્તિઓનો ઉપયોગ જ્યારે કોઈના અહિત માટે કરવામાં આવે છે ત્યારે તેની ભયંકર વિપરીત અસર સીધી તમારા પર જ પડે છે. તેથી મનને એકદમ નિર્મળ, શુદ્ધ અને ઈર્ષ્યા રહિત રાખજો. વૈશાખ કૃષ્ણ પક્ષની પવિત્ર વરુથીની એકાદશી પર જે એક ગુપ્ત અને દિવ્ય વસ્તુના સેવનનું વિશેષ મહત્વ જણાવાયું છે તે છે તુલસી દળ, જેને આપણા ધર્મગ્રંથોમાં અમૃત સમાન પવિત્ર અને જીવનદાયી માનવામાં આવ્યું છે. ભક્તો આ પવિત્ર દિવસે શ્રદ્ધા અને નિયમ સાથે તુલસી દળનું સેવન કરવાથી ધનની ઉણપ, દેવાનો બોજ અને વેપાર સાથે જોડાયેલા અવરોધો ધીરે ધીરે સમાપ્ત થવા લાગે છે અને જીવનમાં સ્થિરતા અને સમૃદ્ધિનો માર્ગ ખુલે છે. જો કે એકાદશીનું વ્રત સામાન્ય રીતે નિરાહાર રહીને કરવામાં આવે છે, પરંતુ વરુથીની એકાદશીમાં તુલસીનું સેવન કે તેના પાનને સ્નાનના પાણીમાં ભેળવી સ્નાન કરવું શાસ્ત્ર સંમત અને અત્યંત પુણ્યકારી માનવામાં આવ્યું છે, જેનાથી દરિદ્રતા અને નકારાત્મકતાનો પ્રભાવ ઓછો થાય છે અને શ્રીહરિ વિષ્ણુની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે. એવી માન્યતા છે કે આ દિવસે તુલસીનો સ્પર્શ, દાન અને સેવન વ્યક્તિના જીવનમાં સુખ, શાંતિ, ઐશ્વર્ય અને સંતુલન સ્થાપિત કરે છે, કારણ કે તુલસીના છોડમાં સ્વયં માતા લક્ષ્મી અને ભગવાન વિષ્ણુનો વાસ માનવામાં આવે છે. પુરાણોની કથા અનુસાર વૃંદાની તપસ્યા અને દિવ્ય ઉર્જાથી તુલસીના છોડની ઉત્પત્તિ થઈ. આ જ કારણે આ છોડ આધ્યાત્મિક દ્રષ્ટિએ અત્યંત પવિત્ર માનવામાં આવે છે અને તેની પૂજા વિશેષ ફળદાયી કહેવાય છે.
હવે ભક્તો આ પવિત્ર વ્રતની તિથિ અને વિધિ પણ જાણી લો, જેથી સાધના પૂર્ણ ફળ આપી શકે. આ વર્ષે વરુથીની એકાદશીનું વ્રત 13 એપ્રિલ 2026ના રોજ ઉદયા તિથિ મુજબ રાખવામાં આવશે. વ્રતનું પારણું દ્વાદશી તિથિએ સૂર્યોદય પછી શુભ સમયમાં કરવું શાસ્ત્રસંમત માનવામાં આવ્યું છે અને તે સમયે બ્રાહ્મણ કે જરૂરિયાતમંદને ભોજન કરાવવું તથા પોતાની શક્તિ મુજબ દાન આપવું અત્યંત પુણ્યદાયી કહેવાયું છે. આ દિવસે વહેલી સવારે ઉઠીને સ્નાનના પાણીમાં ગંગાજળ કે તુલસી પત્ર ભેળવવું, સ્વચ્છ પીળા વસ્ત્રો ધારણ કરવા અને ભગવાન શ્રીહરિ વિષ્ણુ સમક્ષ ઘીનો દીવો પ્રગટાવવો અત્યંત શુભ માનવામાં આવે છે. પીળા ફૂલ, ચંદન, અક્ષત, તુલસી દળ અને સાત્વિક નૈવેદ્ય અર્પણ કરી શ્રદ્ધાથી પૂજન કરો તથા આખો દિવસ ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો જાપ કરતા રહો. રાત્રે ભજન, કથા કે જાગરણ કરવાથી આ વ્રતનું પુણ્ય અનેક ગણું વધી જાય છે અને જીવનમાં આધ્યાત્મિક ઉન્નતિ તથા માનસિક શાંતિનો અનુભવ થાય છે. ભક્તો, વરુથીની એકાદશી પર કેટલીક વિશેષ વસ્તુઓનું સેવન કરવું જ્યાં તમારા જીવનને સુખ સમૃદ્ધિથી ભરી દે છે, ત્યાં જ કેટલીક વસ્તુઓ એવી પણ છે જેને ભૂલથી પણ ઘરમાં ન લાવવી જોઈએ. આ પવિત્ર દિવસે ભગવાન શ્રીહરિ વિષ્ણુને તુલસી દળની સાથે 5 પ્રકારના મીઠા ફળોનો ભોગ ચોક્કસ લગાવવો જોઈએ, જેમાં કેળા, દ્રાક્ષ, કેરી, પપૈયું અને નાળિયેર સામેલ હોય, કારણ કે આ ફળો સાત્વિકતા અને સમૃદ્ધિના પ્રતીક માનવામાં આવે છે. દ્રાક્ષ માતા લક્ષ્મીને અત્યંત પ્રિય માનવામાં આવે છે, તેથી તેને પ્રસાદ રૂપે ગ્રહણ કરવું વિશેષ ફળદાયી જણાવાયું છે. એકાદશીના દિવસે સાબુદાણાની ખીર કે મખાનાની ખીર બનાવી ભગવાનને અર્પણ કરવાથી અને પછી આખા પરિવાર સાથે પ્રસાદ રૂપે ગ્રહણ કરવાથી કુંડળીના પ્રતિકૂળ ગ્રહો શાંત થાય છે અને જીવનમાં સકારાત્મક ફેરફાર આવવા લાગે છે. પરંતુ ભક્તો, આ પવિત્ર તિથિએ ભૂલથી પણ ચોખા, લસણ, ડુંગળી, રીંગણ કે કોઈ પણ પ્રકારનું તામસિક ભોજન ઘરમાં ન બનવું જોઈએ, કારણ કે એકાદશીનું વ્રત સાત્વિકતા, સંયમ અને આત્મશુદ્ધિનું પ્રતીક છે. જે ઘરમાં આ દિવસે લસણ, ડુંગળી કે માંસ મદિરાનું સેવન થાય છે, ત્યાંથી માતા લક્ષ્મીની કૃપા દૂર થઈ જાય છે અને નકારાત્મકતાનો પ્રભાવ વધવા લાગે છે. આ જ કારણથી બહારનું પેકેટબંધ ભોજન પણ આ દિવસે ત્યાજ્ય માનવામાં આવ્યું છે, કારણ કે તેમાં તામસિક અંશ હોવાની સંભાવના રહે છે. સૌભાગ્યવતી સ્ત્રીઓએ આ દિવસે માથું ન ધોવું જોઈએ અને ઘરની સફાઈ કરતી વખતે એ વિશેષ ધ્યાન રાખવું જોઈએ કે કોઈ પણ નાના જીવને હાનિ ન પહોંચે, કારણ કે દયા અને કરુણા પણ આ વ્રતનું મહત્વનું અંગ છે. આ પવિત્ર વ્રતની પૂર્ણતા તેની કથા સાંભળ્યા વગર અધૂરી માનવામાં આવે છે. પૌરાણિક વર્ણન અનુસાર પ્રાચીન કાળમાં નર્મદા નદીના કિનારે માંધાતા નામનો એક અત્યંત પ્રતાપી રાજા રાજ કરતો હતો. એકવાર જ્યારે તે વનમાં ઘોર તપસ્યા કરી રહ્યો હતો, ત્યારે એક ભયંકર રીંછે તેના પર હુમલો કર્યો અને તેનો પગ ચાવવા લાગ્યો. રાજાએ ક્ષમાભાવ ન છોડ્યો અને ભગવાન વિષ્ણુને રક્ષા માટે પોકાર કર્યો. ભગવાન શ્રીહરિએ પ્રગટ થઈ રીંછનો વધ કર્યો અને રાજાને વૈશાખ કૃષ્ણ પક્ષની વરુથીની એકાદશીનું વ્રત કરવાનો નિર્દેશ આપ્યો. રાજા માંધાતાએ પૂર્ણ શ્રદ્ધાથી આ વ્રતનું પાલન કર્યું અને તેના પુણ્ય પ્રતાપથી તેમનું શરીર ફરી સ્વસ્થ અને અત્યંત દિવ્ય થઈ ગયું. આકાશવાણી થઈ કે આ બધું આ મહાન વરુથીની એકાદશી વ્રતનો પ્રતાપ છે. આનાથી એ સાબિત થાય છે કે આ વ્રત ક્યારેય નિષ્ફળ જતું નથી અને સાચી શ્રદ્ધાથી કરેલી સાધના જીવનને ધન, વૈભવ અને ઈશ્વરીય રક્ષણ પ્રદાન કરે છે તથા ભયંકર કષ્ટોમાંથી પણ મુક્તિ અપાવે છે. ભક્તો, વરુથીની એકાદશીના દિવસે ગૌમાતાની સેવાનું પણ વિશેષ મહત્વ જણાવ્યું છે. આ દિવસે ઘરમાં બનેલી પહેલી તાજી રોટલી પર થોડો ગોળ અને ચપટી હળદર રાખી ગૌમાતાને પોતાના હાથે ખવડાવવી અત્યંત પુણ્યકારી માનવામાં આવે છે અને જો શક્ય હોય તો તેમની 7 વાર પરિક્રમા કરી તેમના ચરણોની રજ માથે લગાવવી જોઈએ, કારણ કે ગૌસેવાને તમામ દેવી દેવતાઓની સેવા સમાન માનવામાં આવી છે. ધ્યાન રાખજો કે ક્યારેય વાસી કે જૂઠું ભોજન ગાયને ન આપવું, કારણ કે તેનાથી પુણ્યને બદલે દોષ ઉત્પન્ન થાય છે. આપને વિનંતી છે કે 13 એપ્રિલે આવનારી આ મહાવરુથીની એકાદશીનું વ્રત નિયમ, સંયમ અને નિર્મળ ભાવથી કરો. મનમાં કોઈના પ્રત્યે ઈર્ષા કે દ્વેષ ન રાખો. પ્રિય ભક્તો, વરુથીની એકાદશીના દિવસે સવારે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠીને સૌથી પહેલાં સ્નાન કરી સ્વચ્છ પીળા કે સાફ વસ્ત્રો ધારણ કરો. ત્યારબાદ ઘરના મંદિર કે પૂજાના સ્થાનને સારી રીતે શુદ્ધ કરો અને ત્યાં ભગવાન શ્રી વિષ્ણુની મૂર્તિ કે ચિત્રની સ્થાપના કરો. ભગવાન સામે ઘીનો દીવો પ્રગટાવો, તુલસી દળ, પીળા ફૂલ અને ચંદન અર્પણ કરો. હવે એક સ્વચ્છ પાત્રમાં પંચામૃત તૈયાર કરો.
પંચામૃત બનાવવા માટે ગાયનું દૂધ, દહીં, શુદ્ધ ઘી, મધ અને સાકર આ 5 પવિત્ર વસ્તુઓને મેળવવામાં આવે છે. આ પાંચેયને મેળવતી વખતે મનમાં ભગવાન વિષ્ણુનું સ્મરણ કરો અને ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો જાપ કરતા રહો. હવે ભગવાન શ્રી વિષ્ણુની મૂર્તિ કે શાલિગ્રામ પર ધીરે ધીરે આ પંચામૃતથી અભિષેક કરો. અભિષેક કરતી વખતે વિષ્ણુ મંત્ર કે ઓમ નમો નારાયણાયનો જાપ કરવો અત્યંત શુભ માનવામાં આવે છે. અભિષેક પછી ભગવાનને સ્વચ્છ જળથી સ્નાન કરાવો અને પછી પીળા વસ્ત્ર, ચંદન, તુલસી દળ અને નૈવેદ્ય અર્પણ કરો. ત્યારબાદ આરતી કરો અને ભગવાન પાસે પોતાના અપરાધોની ક્ષમા તથા પરિવારની સુખ સમૃદ્ધિની પ્રાર્થના કરો. અભિષેક પછી જે પંચામૃત ભગવાનના ચરણોમાંથી થઈને વહે છે તે જ પવિત્ર ચરણામૃત બની જાય છે. આ ચરણામૃતને શ્રદ્ધા અને ભક્તિથી થોડું તમારા હાથમાં લઈ માથે લગાવો અને પછી ગ્રહણ કરો. શાસ્ત્રોમાં કહેવાયું છે કે ભગવાન વિષ્ણુનું ચરણામૃત અમૃત સમાન પવિત્ર હોય છે. તેને ગ્રહણ કરવાથી શરીર અને મન બંને શુદ્ધ થાય છે, નકારાત્મક ઊર્જા દૂર થાય છે અને વ્યક્તિના જીવનમાં આવતા અનેક અવરોધો સમાપ્ત થવા લાગે છે. ધાર્મિક માન્યતા છે કે વરુથીની એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુના પંચામૃત અભિષેકનું ચરણામૃત ગ્રહણ કરવાથી મનુષ્યને અકાળ મૃત્યુનો ભય સતાવતો નથી. ભગવાનના ચરણામૃતને અમૃત તુલ્ય માનવામાં આવ્યું છે. તેથી જે વ્યક્તિ શ્રદ્ધાથી તેને ગ્રહણ કરે છે તેના જીવનમાં આયુષ્ય, આરોગ્ય અને સૌભાગ્યની વૃદ્ધિ થાય છે. એવું પણ કહેવાયું છે કે ભગવાનના ચરણામૃતના પ્રભાવથી વ્યક્તિના પાપ ધીરે ધીરે નષ્ટ થાય છે, રોગોથી રક્ષણ મળે છે અને જીવનમાં દિવ્ય સંરક્ષણ પ્રાપ્ત થાય છે. તેથી આ દિવસે શ્રદ્ધા અને ભક્તિથી ભગવાન વિષ્ણુનો પંચામૃત અભિષેક કરી ચરણામૃત અવશ્ય ગ્રહણ કરવું જોઈએ, કારણ કે તે માત્ર એક ધાર્મિક ક્રિયા નથી પણ આત્માની શુદ્ધિ અને ઈશ્વરની કૃપા પ્રાપ્ત કરવાનું અત્યંત પવિત્ર સાધન માનવામાં આવ્યું છે. પાર્થ ગઢવી ચેનલના માધ્યમથી ચાલો જાણીએ વરુથીની એકાદશીના દિવસે માતા લક્ષ્મીને નારંગી અર્પણ કરવી પણ અત્યંત શુભ માનવામાં આવે છે. નારંગીનો રંગ સૌભાગ્ય, સમૃદ્ધિ અને શુભતાનું પ્રતીક માનવામાં આવ્યું છે. તેથી આ ફળ માતા લક્ષ્મીને વિશેષ પ્રિય માનવામાં આવે છે. આ દિવસે ભગવાન શ્રી વિષ્ણુ અને માતા લક્ષ્મીની પૂજામાં નારંગી ફળ અર્પણ કરી ઓમ શ્રી મહાલક્ષ્મીય નમઃ મંત્રનું સ્મરણ કરવું જોઈએ. પૂજા પછી તે નારંગીને પ્રસાદના રૂપમાં પોતે અને પરિવારના લોકોએ ગ્રહણ કરવી જોઈએ. ધાર્મિક માન્યતા છે કે વરુથીની એકાદશી પર માતા લક્ષ્મીને નારંગી અર્પણ કરી તેનો પ્રસાદ ગ્રહણ કરવાથી ઘરમાં ધન ધાન્યની વૃદ્ધિ થાય છે, દરિદ્રતા દૂર થાય છે અને લક્ષ્મીજીની કૃપાથી જીવનમાં સુખ સમૃદ્ધિ બની રહે છે. જો આ જાણકારી તમને ઉપયોગી લાગે તો ભક્તિભાવ બનાવી રાખો. વરુથીની એકાદશીના મહિમા વિશે આપણે અગાઉના ભાગમાં જાણ્યું કે કેવી રીતે ધાણાના ઉપાયો આપણા જીવનમાં ધન અને સમૃદ્ધિના દ્વાર ખોલી શકે છે. પરંતુ આ પવિત્ર તિથિનો પ્રભાવ એટલો વિશાળ છે કે તેના કેટલાક અન્ય ગુપ્ત પ્રયોગો પણ શાસ્ત્રોમાં વર્ણવવામાં આવ્યા છે, જે આપણા જીવનના દુર્ભાગ્યને કાયમી ધોરણે મિટાવી શકે છે. વરુથીની એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુના મધુસૂદન સ્વરૂપની પૂજા કરવામાં આવે છે અને આ દિવસે કરેલું દાન પૃથ્વી પરના તમામ દાનોમાં સર્વોપરી માનવામાં આવે છે. શાસ્ત્રોમાં ઉલ્લેખ છે કે ઘોડાના દાન કરતાં હાથીનું દાન મોટું છે અને હાથીના દાન કરતાં ભૂમિદાન મોટું છે. પરંતુ આ તમામ દાનો કરતાં પણ મોટું દાન તલનું દાન માનવામાં આવે છે. જો તમે વરુથીની એકાદશીના દિવસે કાળા તલનું દાન કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિને કરો છો તો તમારા પિતૃઓ તૃપ્ત થાય છે અને તમારા જીવનમાં આવતા અચાનક અવરોધો દૂર થાય છે. આ દિવસે કરવામાં આવતું અન્નદાન સાક્ષાત કન્યાદાન સમાન પુણ્ય આપે છે તેવું પુરાણોમાં સ્પષ્ટ રીતે કહેવાયું છે. ભક્તો, ધાણાના ઉપાયની સાથે સાથે આ દિવસે પીળી વસ્તુઓનું મહત્વ પણ અત્યંત વધી જાય છે. જો તમારા ઘરમાં આર્થિક તંગી સતત બની રહેતી હોય અને દેવું ઓછું થવાનું નામ ન લેતું હોય તો એકાદશીની સાંજે તુલસી ક્યારા પાસે ગાયના શુદ્ધ ઘીનો દીવો પ્રગટાવી તેમાં ચપટી હળદર નાખો અને તુલસી માતાની 11 પરિક્રમા કરો. આ દરમિયાન ઓમ શ્રીમ રીમ ક્લીમ ઐમ કમલવાસિન્યૈ સ્વાહા મંત્રનો જાપ કરવો અત્યંત પ્રભાવશાળી સાબિત થાય છે. આ ઉપાય કરવાથી માતા લક્ષ્મીના સ્થાયી આશીર્વાદ પ્રાપ્ત થાય છે. વરુથીની એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુને કેસર મિશ્રિત દૂધથી અભિષેક કરવો પણ ભાગ્યદાયક માનવામાં આવે છે. દક્ષિણાવર્તી શંખમાં દૂધ ભરીને જો ભગવાનનો અભિષેક કરવામાં આવે તો તે ઘરમાંથી દરિદ્રતા કાયમ માટે વિદાય લે છે. આ દિવસે પીળા રંગના ફળો જેમ કે પાકા કેળા કે કેરીનું દાન કરવાથી કુંડળીમાં ગુરુગ્રહ મજબૂત બને છે, જે મનુષ્યને સમાજમાં માન સન્માન અને પદ પ્રતિષ્ઠા અપાવે છે.
વરુથીની એકાદશી પર ધાણાની સાથે સાથે પતાસા કે સાકર અર્પણ કરવાનું પણ વિશેષ મહત્વ છે. જો તમે ધાણા અને સાકરને મિશ્રિત કરી તેને સફેદ કપડામાં બાંધી ઘરના મુખ્ય દ્વાર પર અંદરની તરફ લટકાવો છો તો તે ઘરની સુરક્ષા કરે છે અને બહારની કોઈપણ નકારાત્મક શક્તિ કે નજરદોષને ઘરમાં પ્રવેશવા દેતું નથી. આ એક પ્રકારનું રક્ષણાત્મક કવચ છે જે વરુથીની એકાદશીના સિદ્ધ મુહૂર્તમાં જ તૈયાર કરવામાં આવે છે. આ પવિત્ર દિવસે પીપળાના વૃક્ષની પૂજાનું પણ વિશેષ વિધાન છે. પીપળાના વૃક્ષમાં સાક્ષાત ભગવાન વિષ્ણુનો વાસ હોય છે. તેથી એકાદશીના દિવસે પીપળાના જળમાં જળ અર્પણ કરી અને તેની માટીનો તિલક ધારણ કરવાથી મન શાંત રહે છે અને અટકેલા સરકારી કે કાયદાકીય કામોમાં સફળતા મળે છે. વરુથીની એકાદશીની રાત્રે જાગરણ કરવાનું મહત્વ સમજાવતા શાસ્ત્રો કહે છે કે જે ભક્ત આખી રાત ભગવાનના ભજન કીર્તનમાં વિતાવે છે તેના કઠિનમાં કઠિન પાપોનું પોટલું પણ બળીને ભસ્મ થઈ જાય છે. જો તમે કોઈ ગંભીર બીમારીથી પીડાતા હો તો વરુથીની એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુના સહસ્ત્ર નામનો પાઠ કરવો અથવા સાંભળવો જોઈએ. ભગવાનના ચરણામૃતમાં તુલસીના પાન નાખી તેને પીવાથી રોગ પ્રતિકારક શક્તિ વધે છે અને માનસિક તણાવ દૂર થાય છે. આ દિવસે ખાસ કરીને એ ધ્યાન રાખવું જોઈએ કે કોઈની નિંદા ન કરવી અને જૂઠું ન બોલવું, કારણ કે વાણીની શુદ્ધિ વગર કરેલું વ્રત અડધું ફળ આપે છે. વરુથીની એકાદશી પર ગૌશાળામાં જઈને ગાયોને લીલો ચારો ખવડાવવો અને તેમની પીઠ પર હાથ ફેરવવો એ સાક્ષાત 33 કરોડ દેવી દેવતાઓના આશીર્વાદ મેળવવા બરાબર છે. આ દિવસે જો તમે કોઈ નિર્ધન કન્યાના લગ્નમાં તમારી શક્તિ મુજબ મદદ કરો છો તો તેનું પુણ્ય અગણિત જન્મો સુધી તમારી સાથે રહે છે. ભક્તો યાદ રાખજો કે ભગવાન માત્ર ભાવના ભૂખ્યા છે. જો તમારી પાસે દાન કરવા માટે કંઈ ન હોય તો માત્ર સાચા હૃદયથી ભગવાનને એક તુલસીનું પાન અને એક લોટો જળ અર્પણ કરશો તો પણ તેઓ એટલા જ પ્રસન્ન થશે. વરુથીની એકાદશી એ સંયમ અને સમર્પણનો પર્વ છે. આ દિવસે કરેલા પ્રયોગો અને ઉપાયો શ્રદ્ધા વગર અધૂરા છે. તેથી પૂરા વિશ્વાસ સાથે પાર્થ ગઢવી ચેનલ પર જણાવેલા આ કાર્યો કરજો. જે લોકો વ્યાપારમાં પ્રગતિ ઈચ્છે છે તેમણે વરુથીની એકાદશીના દિવસે 7 આખા ધાણા અને 7 હળદરની ગાંઠને લાલ કપડામાં બાંધી પોતાના વ્યવસાયના સ્થળે ગલ્લામાં રાખવા જોઈએ. આનાથી ગ્રાહકોનો ધસારો વધે છે અને વ્યાપારમાં આવતી અડચણો દૂર થાય છે. વરુથીની એકાદશીની કથામાં જણાવ્યા મુજબ જેમ રાજા માંધાતાનું શરીર દિવ્ય થઈ ગયું હતું તેમ આ વ્રતના પ્રભાવથી તમારા જીવનના તમામ કષ્ટો દૂર થઈ જશે. ભગવાન શ્રી હરિ વિષ્ણુ અને માતા લક્ષ્મી તમારા ભંડાર હંમેશા ભરેલા રાખે તેવી પ્રાર્થના સાથે આ વિડીયો અહીં પૂર્ણ કરીએ છીએ. જો તમને આ માહિતી ગમી હોય તો ભક્તિના આ માર્ગમાં જોડાયેલા રહો અને તમારા જીવનમાં આ ચમત્કારી ફેરફારોનો અનુભવ કરો. અત્યાર સુધી આપણે ધાણાના ચમત્કારી પ્રયોગો, પૂજાવિધિ અને દાનના મહિમા વિશે વિગતવાર જાણ્યું. પરંતુ કોઈ પણ વ્રત ત્યારે જ સંપૂર્ણ ગણાય છે જ્યારે તેની પૂર્ણાહુતિ એટલે કે વ્રતનું પારણું શાસ્ત્રોક્ત વિધિ મુજબ કરવામાં આવે. વરુથીની એકાદશીના બીજા દિવસે એટલે કે દ્વાદશી તિથિએ સૂર્યોદય પછી વ્રત ખોલવાનું વિશેષ મહત્વ છે. પારણા કરતા પહેલા ફરી એકવાર ભગવાન વિષ્ણુની પૂજા કરી પંચામૃત અને તુલસી દળ ગ્રહણ કરવું જોઈએ. આ દિવસે બ્રાહ્મણ ભોજન અથવા કોઈ ગરીબ વ્યક્તિને સીધું એટલે કે કાચું અનાજ દાનમાં આપવાથી વ્રતનું 100 ગણું ફળ પ્રાપ્ત થાય છે. શાસ્ત્રોમાં એવું પણ કહેવાયું છે કે વરુથીની એકાદશીના દિવસે જે મનુષ્ય પોતાના મન અને ઇન્દ્રિયો પર કાબૂ રાખીને સાત્વિકતાનું પાલન કરે છે તેના ઘરમાં સાક્ષાત લક્ષ્મીનો વાસ થાય છે. આ પવિત્ર દિવસે જો તમે ધાણાનો તે ગુપ્ત ઉપાય કરી લીધો હોય તો તે પોટલીને પૂર્ણ શ્રદ્ધા સાથે તિજોરીમાં સ્થાપિત કરજો અને દરરોજ તેને ધૂપ દીપ બતાવજો. વરુથીની એકાદશી એ માત્ર ધન પ્રાપ્તિ માટે નથી પરંતુ તે આત્મિક શાંતિ અને મોક્ષનો માર્ગ પણ છે. જો તમારા પરિવારમાં વારંવાર બીમારીઓ આવતી હોય તો આ દિવસે ભગવાન વિષ્ણુને અર્પણ કરેલા તુલસીના પવિત્ર જળનો આખા ઘરમાં છંટકાવ કરજો, જેનાથી ઘરનું વાતાવરણ શુદ્ધ થશે અને વ્યાધિઓ દૂર થશે. આજના આ ભાગદોડ ભરેલા જીવનમાં આપણે ઈશ્વરની આરાધના માટે સમય કાઢવો ખૂબ જરૂરી છે અને વરુથીની એકાદશી એ ઈશ્વર સાથે જોડાવાની શ્રેષ્ઠ તક છે. ભગવાન શ્રી હરિ વિષ્ણુ ખૂબ જ દયાળુ છે. તેઓ પોતાના ભક્તોની નાની એવી સેવા પણ સ્વીકારી લે છે. જો તમે આ દિવસે સાચા મનથી ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો જાપ કરતા રહો છો તો તમારી અંદર એક નવી ઉર્જાનો સંચાર થશે અને તમારા આત્મવિશ્વાસમાં વધારો થશે. આ વિડીયોમાં જણાવેલા તમામ ઉપાયો જો તમે પૂરી શ્રદ્ધા અને વિશ્વાસ સાથે કરશો તો ચોક્કસપણે તમારા જીવનમાં સકારાત્મક પરિવર્તન આવશે. જે પણ ભક્તોએ આ વિડીયો શ્રેણીના 3 ભાગ જોયા છે તેમના પર ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની કૃપા સદાય વરસતી રહે તેવી અમે પ્રાર્થના કરીએ છીએ. યાદ રાખજો કે ભક્તિ જ શક્તિ છે.
છે અને શ્રદ્ધા એ જ સફળતાની ચાવી છે. તમારા જીવનના અંધકારને દૂર કરવા માટે ભગવાનના આશીર્વાદથી મોટું બીજું કંઈ નથી. આ વિડિયો દ્વારા અમારો પ્રયાસ હતો કે તમે આ પવિત્ર તિથિનો મહત્તમ લાભ લઈ શકો અને તમારા જીવનને સુખમય બનાવી શકો. ઈશ્વર પર અતૂટ ભરોસો રાખજો, કારણ કે તેઓ જ આપણા જીવનના આધાર છે. આની સાથે જ અમે વરુથીની એકાદશીના આ વિશેષ વિડીયોને અહીં વિરામ આપીએ છીએ. આશા છે કે આ માહિતી તમારા જીવનમાં નવી રોશની લાવશે. જો તમને આ માહિતી અને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, તમારા મિત્રો અને પરિવારજનો સાથે શેર કરજો અને આવી જ શાસ્ત્રોક્ત માહિતી માટે પાર્થ ગઢવી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. તમારી ભક્તિ અને સાથ સહકાર બદલ ખૂબ ખૂબ આભાર. જય માતાજી, જય દ્વારકાધીશ.